ના બળે કે ના વાસણમાં ચીપકે, નવરાત્રીમાં માતાજીને ધરવા માટે હવે ગુજરાતી છુટ્ટી લાપસી કુકરમાં માત્ર 10 મિનિટમાં બનાવી સાવ સહેલી. 2 કપ ઘઉંનો કરકરો લોટ લઈ તેમાં 3 ટેબલસ્પૂન તેલ બરાબર મિક્સ કરી કરકરા લોટમાં દાણે દાણો કવર કરી લેવાનો. સોસપેનમાં પોણો કપ પાણી, પોણો કપ ગોળ ઉમેરી ગરમ કરી અને ગોળ ઓગળી ગોળનું પાણી તૈયાર થઈ જાય ને એટલે આ ગોળના પાણીને તેલ આપેલા કરકરા લોટમાં ઉમેરતા જઈ મિક્સ કરી ખીચડી જેવું સોફ્ટ મિશ્રણ તૈયાર કરી લેવાનું. આ લાપસીના મિશ્રણને કુકરના ખાનામાં ઉમેરી સેટ કર્યા પછી લાપસીનું આ ખાનું છે ને તે કુકરમાં પાણી અને સ્ટેન્ડ પર ગોઠવી યાદ કરી અને ખાના પર ડીશ ઢાંકી દેવાની. કુકર બંધ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર 4 સીટી કરી લેવાની. કુકર ઠંડુ થાય ને એ પછી લાપસી ચડી અને તૈયાર છે. પણ ગુજરાતી છુટ્ટી લાપસી બનાવવા માટે 30 મિનિટ માટે આ મિશ્રણ સાવ ઠંડુ થવા દેવાનું. એ પછી ફોકની મદદથી મિશ્રણને છૂટું કરતા દાણેદાર છુટ્ટી લાપસી તૈયાર થઈ જશે. ઉપરથી ગરમ કરેલું ઘી અને ખાંડનો પાવડર મિક્સ કરો એટલે દાણેદાર ગુજરાતી છુટ્ટી લાપસી તૈયાર. તો હવે છુટ્ટી લાપસી કુકરમાં બનાવી સાવ સહેલી.